નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. મોટિવેશનલ સ્પીકર ડૉક્ટર અંકિતા મુલાણીની પ્રેરણાદાયી વાત સાંભળીએ. મોટિવેશનલ સ્પીકર અને સામાજિક કાર્યકર્તા ડૉક્ટર અંકિતા મુલાણીની સરસ સામાજિક વાત. સામાજિક કાર્યકર્તા અને પ્રેરણાદાયી પ્રવચન આપતા ડૉક્ટર અંકિતા મુલાણીની વધુ એક સુંદર વાત જે જાહેર સમાજના લોકોએ ખાસ કરીને પતિ પત્નીઓએ સાંભળવા જેવી અને સમજવા જેવી સુંદર વાત એક કાર્યક્રમમાં રજૂ થઈ હતી, જે સમાજને સુંદર સંદેશો પણ આપી રહી છે. નાનકડો પ્રસંગ મારે તમને કેવો છે, સત્ય ઘટના છે. એક બેન હતા ને, ઘરેણાનો બહુ શોખ, અને રાહ જોઈને બેઠા હતા કે મારા ઘરે પ્રસંગો આવે ને તો એ પ્રસંગની અંદર મારે ઘરેણા પહેરવા છે ને આમ દેખાડી દેવું છે કે હા મારી પાસે આટલા બધા છે. પણ આ સમયગાળાની વચ્ચે એના ઘરવાળા હતા, એ મુખી સાહેબ, એના ઘરવાળાને એટલું બધું આર્થિક કટોકટીની અંદર પોતે આવી ગયા, આર્થિક કરજની અંદર આવી ગયા કે જેના કારણે એના બધા જ ઘરેણા છે એ વેચી નાખવા પડ્યા, વાળની વીંટી રહેવા ન દીધી. પણ એ સ્ત્રીને જરીકે અફસોસ નહીં, કારણ કે એ સ્ત્રીએ સામેથી એવું કીધું હતું કે તમે આર્થિક સંકટમાંથી બહાર નીકળી જાઓ. પ્રસંગ આવ્યો, પ્રસંગની અંદર સગા કાકાજીના દીકરાને ત્યાં લગ્ન આવ્યા, એટલે ખોટા ઘરેણા પહેર્યા હતા, એટલે અંદરો અંદર બાયુએ કાનાફૂસી કરવાની શરૂ કરી. હું અમથી તો બહુ મોટી મોટી વાતો કરતી હતી, મારા દેરના લગ્ન આવે ને તો જો આમ કેટલા હું ઘરેણા પહેરીને નીકળું. આ બધા ઘરેણા ક્યાં ગયા? એ બધાને ખબર જ હતી કે એના પતિ કટોકટીમાં હાલે છે, પણ છતાં એકાદી બેથી રહેવાય ને એટલે તરત પેન પૂછ્યું, હે બાઈ તારે ઘરેણું ક્યાં છે? તારે લગ્ન નથી? ઘરના લગ્ન નથી? તો કે ઘરના જ છે. બાઈ તારું ઘરેણું ક્યાં છે? તેમ કેમ ક્યાંય સાચું પહેર્યું નથી? અને હજી તો એ કઈ જવાબ આપે, એ બાજુમાં ભાઈઓના વિભાગની અંદરથી એક માણસ આવે અને બધા એને એવું કે મુખી કે બાપા અહીંયા બેસી જાઓ, મુખી બાપા તમે અહીંયા બેસી જાઓ, મુખી બાપા તમારી જગ્યામાં અહીંયા રાખી છે. અને તે દિવસે સ્ત્રી હાથ ઊંચો કરીને એવું કહે છે, મારું સાચું ઘરેણું એ છે. 5 તોલા હાર હું પહેરું છું, 5 તોલા મંગળસૂત્ર પહેરું છું, કોની હાટું પહેરું છું? જેના નામથી હું પહેરું છું એ માણસના જીવનની અંદર આર્થિક કટોકટી છે, અને એના જીવનમાં એક સ્ત્રી તરીકે જો હું એના કરજ ભરવામાં મદદરૂપ ન થઈ શકું તો મારા મા બાપે આપેલા મને સંસ્કાર ક્યાંક નબળા છે ને એવા સાબિત થાય. તમારી મારી પાસે કદાચ એ ઘરેણું નથી ને કોઈ સમાજ પૂછવા નહીં આવે ક્યાં ગયું એમ, પણ પુરુષનો લાચાર થઈ ગયેલો, પુરુષનો ઉદાસ થઈ ગયેલો ચહેરો, કે પુરુષે સમાજના બીજા પછી શ્રદ્ધા નામની દીકરી પરણીને સાસરે આવી અને 6 મહિનાની અંદર એના સાસુબા એક વખત પાળીએ બેઠા હતા, અને પાળીએ બેઠા બેઠા ઉદાસ દિવેલ પીધેલું મોઢું હોય ને આવું થઈ ગયું હતું. એટલે એના સસરા સાંજે શ્રદ્ધાના સસરા ઘરે આવ્યા, એમના પતિ ઘરે આવ્યા ને પૂછ્યું, કઈ તને કઈ થયું છે? કઈ તકલીફ નથી. તો કેમ તારો ઉતરી ગયેલો ચહેરો મને દેખાય છે? શ્રદ્ધા તને નથી હાચવતી બરોબર? તો કે નાના હાચવે છે, એ તારી જવાબદારી નથી નિભાવતી. તો કે જવાબદારી નિભાવે છે, એ તો મને ચારધામની યાત્રા કરવા લઈ ગઈ છે. તો કે તો તને કેમ એવું થાય છે કે મને તને જોઈને એવું થાય છે કે તારું મોઢું ઉતરી ગયું હોય? અને તે દિવસે સાસુબાઈ એવું કહે છે કે લગ્ન થયા ને એના 6 મહિના થયા, આપણા દીકરાને લગ્ન થયા ને એના, પણ મને એમ થાય છે કે 6 મહિનાની અંદર આપણો દીકરો અડધો વહુનો થઈ ગયો એવું તમને નથી લાગતું? મને તો એવું લાગે છે કે અડધો એનો થઈ ગયો. પહેલા શનિ રવિ આવતા ને તો આપણને પૂછતો કે હે બા ક્યાંક જાવું, તમારે સોમનાથ જાવું, ચાલો હું તમને લઈ જાઉં. પણ આ 6 મહિના થઈ ગયા ને એના બાઈની યારે બિચારો શનિ રવિ વયો છે, એટલે આપણે પૂછવાનું ભૂલાઈ ગયું. એક રવિવાર આપણી ઘરે ખાધું નથી. તમને એમ નથી લાગતું કે અડધો એનો થઈ ગયો? અને સસરા બહુ મજાની વાત કરે કે શ્રદ્ધા 6 મહિનામાં આખી તારી થઈ ગઈ, તને એ નથી દેખાતું? વાત બહુ સાચી છે ને. 6 મહિનામાં એ પારકી સ્ત્રી હતી, પારકી દીકરી હતી, પારકી થાપણ હતી. તમારા ઘર આંગણે આવે, તમારા ગોળાનું પાણી પીવે, તમારા ઘરનું અન્ન ખાય, અને તમે જેમ પ્રમાણે ઢાળો એ પ્રમાણે આખી ઢળી જાય. છતાં એના કાર્યની કે એના સમર્પણની આપણે નોંધ ન લઈએ. પણ આપણો દીકરો એના હાથનું દુખે. શું કામ એને દુખે? મને તો એમ તે ગર્વ થવો જોઈએ કે આ ભાઈ હું ઓલા બિયા નાખીને કે ગોળ ખાતો, પણ ઓલું ભરેલા રીંગણાનું શાક કે ભરેલા કારેલાનું શાક મને નહોતું પડતું. અમારે વવારું આવ્યા નવી સ્ટાઇલથી નવી રીતથી બનાવે, મારો દીકરો ખાય. દીકરો કારેલાનું શાક ખાય એ મહત્વનું છે. તમારા હાથનું ખાય, પત્નીના હાથનું ખાય. તમને જે સેન્ડવિચ આવડતી હોય એ સરસ મજાનો માવો બનાવો ને ધડાધડી પડ ભેગા કરી દો, શેકી નાખો ને આવી તમે બનાવતા હોય. દીકરો ખાય ખાઈને ધરાય, પણ દીકરાને બહાર 2-4 જગ્યાએ જાય એટલે ખબર પડે કે હવે ગ્રીલ સેન્ડવિચે આવે. તમને એ બનાવતા આવડતી ન હોય, પત્નીને આવડતી હોય, એટલે તમને તરત મોઢું બગડી જાય કે એ બનાવે સેન્ડવિચ ખાય, હું બનાવું ન ખાય. પણ એને કઈ ભાવે છે એ તો તમે જો, સમયની સાથે બધું પરિવર્તન આવ્યું છે. અને સ્ત્રીમાં ઘરની અંદર 2 પાત્ર સૌથી વધારે રહેતા હોય, 2 પાત્રમાં ઘર્ષણે વધારે થતા હોય. આ સાસુ ને વહુનો સંબંધ એના જીવનનો બીજો પ્રસંગ મારે તમને કેવો છે. અહીંયા બેઠા બા, તમે તમારા સાસુબાનું માથે ઓઢતા? તમને પૂછ્યું બા, તમે તમારા સાસુબાનું માથે ઓઢતા ને? સાસુબાને પૂછ્યા વગરનું ઘરની અંદર કઈ ગળપણ ખવાય? ઢેફલા ખવાય? કઈ આજની બાયુ તમને પૂછે? ખાવ દાબો,
ઘણી દાબવા જેવું છે, ખાઓ ગમે એટલું ગળ પણ ખાય, આજ નથી પૂછે. પણ આપણા જ સાસુભાઈ એવા અહીંયા વડીલો બેઠા છે, એને ઘરની અંદર ગળ પણ ખાવું હોય ને, ગોળનો ગાંગડો ખાવો હોય ને, તો એને સાસુબાની પરવાનગીની રજા લેવી પડતી, સાસુબાને માથે ઓઢવું પડતું, સાસુબાની લાજ કાઢવી પડતી. પણ એમાંનો પ્રસંગ મારે આપને કેવો છે કે એક દીકરી 18 વર્ષની ઉંમર, એના લગ્ન થયા, સાસરે આવે ને એટલે પાણી તમે ભર્યા છે માથે, 18-20 વર્ષની ઉંમરે લગ્ન થાય ને ઘરની અંદર વાહિદું કરવાનું આવે, બધું આવે ને એટલે તાવ આવી જાય. એ તાવ એક મહિના સુધી જાય નહીં, કારણ કે કામ ના કર્યું. વહેલું સવારમાં 4 વાગે ઉઠવાનું, તો હાંજના 10 વાગ્યા સુધી હુવાનો વારો ન આવે. આટલા સમયગાળાની અંદર તમે આટલું મહત્તમ કામ કર્યું. એ દીકરી પરણીને સાસરે આવી ને એટલે મહિનાની અંદર એને તાવ આવી ગયો, કારણ કે આટલું બધું કામ એને કર્યું નહોતું. એ રોજ અનાજ દળવા વહેલી સવારમાં 3 વાગે બેસે. એક વખત બન્યું એવું કે શિયાળાનો સમય હતો અને એના દિયર છે ને એ તલની હાની બનાવવા માટે, તલનું તેલ બનાવવા માટે, પીસાવવા માટે ઘાણીમાં લઈ જતા હતા. એટલે એના દિયરને પૂછ્યું કે હે દિયર ભાઈ, તમે એક વાટકો જેટલી હાની લેતા આવશો? દિયર એવું કે હા ભાભી લેતો આવીશ તમારા માટે વાટકો નહીં, એક એનાથી મોટો વાટકો લઈને લેતો આવીશ. ના ના, તમે નાનો વાટકો લેતા આવજો, પણ કોઈને ખબર ન પડે ને એવી રીતે તમને દઈ જાજો. આ ભાભીને દિયરનો સંવાદ હોય. એટલે દિયર છે એ દઈ ગયા. અત્યારની હાની કે તમે કચોરિયું લેવા જાવ ને એમાં ગોળ નાખીને આવે, પણ પહેલા તમે તલ પીલાવ્યા છે, તમને ખબર છે ગોળ તમારે ઘરે નાખવો પડે. દીકરાની વહુ પરણીને આવી છે ને એને સાસુબાની બીક, વાટકાની અંદર હાની દાબી દીધી અને હળવેકથી ઘંટલાને પડની નીચે મૂકી દીધી કે કોઈને ખબર ન પડે ને. વહેલી સવારમાં 3 વાગે અનાજ દળવા બેસે ને ત્યારે થોડુંક ખાઈ લે, મૂકી દીધી. 3-4 દિવસ પછી દીકરાની વહુને તાવ આવ્યો, 18 વર્ષની ઉંમર, કામનું ભારણ વધી ગયું, તાવ આવ્યો ને એટલે એને આરામ થયો ને સાસુબાનો ઘંટલા દળવાનો વારો આવ્યો. સાસુભાઈ ઘંટલાને પડ કાઢે એટલે જોયું ને તો હારો અંદરથી હાનીને વાટકોય નીકળો. જોયું કે શું છે? હાની છે. મારા દીકરાને વહુને મારથી ચૂપી રીતે ખાવું પડે, થોડીક લઈને ચાખે, અરે આહુડા વયા જાય. દીકરાને વહુને આટલી બધી મારાથી ડર લાગતો હશે, આટલી બધી બીક લાગતી હશે, હું શું કરું? તો કે હું એવું કરું કે આ અંદરથી ઊભી થાવ, રહોડામાં જાઓ, ગોળ નાખું, થોડુંક એવું ઘી નાખું, 2-4 કાજુ બદામ વાટીને નાખી દો અને ઢાંકીને મૂકી દો. મારા દીકરાને વહુને તાવ આવ્યો છે, એ સારું ખાહે ને તો જલ્દી ઊભી થઈ જાય. થાનીનો વાટકો ઢાંકીને મૂકી દીધો. 4-5 દિવસ પછી તાવ ઉતરો અને ફરીથી અનાજ દળવામાં છે, દીકરાની વહુ આવી અને એ હાનીનો વાટકો બારો કાઢીને તો જોયું ને તો એનો રંગ રૂપ છે ને બદલાઈ ગયા હતા. એને એમ લાગ્યું બગડી ગઈ હશે, પણ હાની થોડીક એવી લઈને ચાખી એટલે ખબર પડી કે આ તો મધ જેવી મીઠી લાગી. આની અંદર ડ્રાયફ્રૂટ નાખ્યું, આની અંદર ઘી નાખ્યું છે, નક્કી મારા સાસુબાઈ નાખ્યું હશે. એના આંખમાંથી પણ આંસુડા વયા જાય કે મારા સાસુબાને હું ધારતી હતી આવા નથી. એ ભલે ખાના હોય પણ હાચવવામાં તો સૌથી અવ્વલ નંબર ઉપર આવે, અને હું કેવા મારા સાસુબાને ધારતી હતી. આ વાતને વર્ષો વીતી જાય, વાટનો ફોડ નથી પડતો ક્યાંય. કોને હાની અંદર ગોળ નાખી દીધો, કોણ ખાઈ ગયું, ક્યારે વાટકો પૂરો થઈ ગયો, ક્યારે ધોવાઈને રસોડામાં વયો ગયો, કાંઈ કોઈને ખબર નથી. વર્ષો પછી જ્યારે સાસુ હતા ને એ પર સાસુ બને, વહુ હતા ને એ સાસુ બની જાય, અને એના ઘરે દીકરાની વહુ પરણીને આવે. એટલે એક વખત આ ગઢા સાસુ વહુ બેઠા છે ને એ પૂછે છે, એમ તો દીકરાની વહુ આવી ઉજળી છે, દેખાવે ઉજળી છે, કુટુંબ કબીલા એના ઉજળા છે, ભણેલી છે, પણ કેવી છે, આમ કામકાજે કેવી છે? અને ત્યારે સાસુબા બની ગયા હોય ને એ એવું કે થોડીક મોળી છે. અને ત્યારે સાસુબા એવું કે ઓલી હાની હતી ને એની અંદર મેં ગોળ ભેળવી દીધો તો જેમ મીઠી કરી દીધી હતી ને એમ હવે તારી જવાબદારી છે, એની અંદર થોડો ગોળ ભેરવી દે અને એને થોડીક મીઠી કરી દે. કારણ કે હવે આગળની પાછળના નામ બદલાઈ ગયા છે, એના સરનામા બદલી ગયા છે, એના પિયરની દિશા બદલી ગઈ છે. હવે મીઠી કરવાની જવાબદારી ની તમારી. કારણ કે તમે મને અહીંથી મહુવામાંથી એક નાનકડો એવો તુલસીનો છોડ આપો ભાઈ, અને તમે મને એમ કહો કે બેન તમે લઈ જાઓ, સુરત તમે વાવશો 2-3 દિવસ પછી, એટલે માટી બદલશે, પાણી બદલશે, સૂર્યપ્રકાશ બદલશે, એટલે થોડીક વાર મુરઝાઈ જાહે, પણ ફરીથી તમે સરસ મજાનું સૂર્યપ્રકાશ ખાતર આપશો ને તાજા થશે. 22 વર્ષ પછી તમારે આંગણે આવે છે ને દીકરી, એ પણ માટી બદલીને આવે, એ પણ ખાતર બદલીને આવે છે, એ પણ પાણીને સૂર્યપ્રકાશ બદલીને આવે છે, અને તમારે આંગણે આવ્યા પછી થોડીક મુરઝાઈ જશે, પણ એની અંદર ઉર્જા ભરવાની જવાબદારી સાસુ બા તરીકે આપના હાથની અંદર હું સોંપતી જાઉં છું. સાસુ વહુનો આવો સરસ મજાનો સંબંધ હોય ને તો એ પુરુષની અંદરથી આમ કોલર ઊંચો કરવાનું મન થાય. બાકી કેટલી જગ્યાએ જાઓ ને તો સેમિનારના શીર્ષક શું હોય ખબર છે? સાસુ અને વહુની વચ્ચે પીડાતો પતિ, સેન્ડવિચ તરીકે પીડાતો પતિ. આખો શીર્ષક જ આવું હોય. એની વિશે તમે સમજો મારે સાસુ વહુની કેટલી કાપવાની હોય. મંચ ઉપર રહીને ત્યાંથી કપાય નહીં, આ મંચ ઉપર રહીને અહીંયા ઉજ્જવળ સાસુ વહુના સંબંધો હોય ને મારે વાતો કરવાની હોય. ઘરની બીજી દિવાલ તરીકે તમે સ્ત્રી પાત્ર મજબૂત છે ને, તમે હસતા પુરુષને સારો જાય, પણ ઘરની અંદર સવારમાં તમારી ધબાધબી હાલતી હોય અને એ પુરુષ તમને હાલો આવજો હું જાઉં છું કહીને જાય ને એનો દિવસ પૂછી જોજો જઈ કેવો જાય.
અને તમને આનો ભેદ તમને તમારા ઘરના પુરુષ છે ને એ આપશે કે ભાઈ તારો હસતો મુખીનો ચહેરો જોઈને જાઓ ત્યારનો દિવસ અલગ હોય, ત્યારે મને ભાવ હોય ને ડમણા બમણા મળે, નક્કી કર્યો હોય ને એની કરતા. અને તમને બેન ઘરે ધબાધબી બાંધતા હોય ને એમાંથી હું જાઉં ને તો એમાં મારા ભાવ જે બંધાયો હોય ને એ તૂટી જાય. આર્થિક રીતે એને પણ ઈશ્વર નફો કે નુકસાન આપે છે તમારા વર્તનથી. ઘરની ત્રીજી દિવાલ એટલે ખાસ કરીને આપણી દીકરીઓ અને ખાસ કરીને આપણા દીકરા. જો તમારે સંતાનની અંદર એક દીકરા હોય ને તમને એમ થાય કે હવે ઘણાય એક જ ઘણું, તો આપણે મારે બે હાથ જોડીને વિનંતી કરવી છે, તમારા તાકાત હોય ને ઉંમર નાની હોય ને તો બીજા સંતાનને જન્મ આપવાની તમારા પરિવારની સક્ષમતા છે એને જન્મ આપજો. કારણ કે પહેલા સમયની અંદર દીકરા તરીકે તમે માની લીધું ઘણું ઈશ્વરે આપ્યું ઘણું, પણ 20-22 વર્ષની ઉંમર થાય ન કરે નારાયણ અને કોઈ ઘટના જ્યારે બની જાય ને અથવા તો એવો દીકરો કપાતર પાકે ને તે દિવસે એમ થાય કે આની કરતાં બીજી દીકરી હોત ને તો સારું હતું. દીકરા તરીકે મારે ક્યારેય એનો વિરોધ નથી, પણ ખાસ કરીને દીકરા તરીકે જો તમે એવું વિચારતા હોય ઘણું, તો આપને મારે બે હાથ જોડીને કેવું છે કે દીકરા તરીકે ઘણું નહીં, એને રક્ષા બાંધવા વાળી ક્યાંથી ગોતવા જાહો? દીકરાના માનતા કરી એ રાંદલમાં મને તું એક દીકરો દેજે, પણ રાંદલ મારી 13 ગોવણિયું ક્યાંથી ગોતવા જાઓ? એની લૂણ ઉતરવા વાળી ક્યાંથી ગોતવા જાઓ? હજી એ મળી જાય, પણ 20-22 વર્ષે આપણા કુટુંબની અંદર દીકરીઓની સંખ્યા ઓછી. 22 વર્ષે એને વહીવટ ક્યાં કરવા જાઓ એનો? સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.